ગુજરાતમાં ચૂંટણી પહેલા એક વાત ખૂબ જ સામાન્ય હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય છે જે પોતાની પાર્ટીથી નારાજ ચાલતો હોય તો પક્ષ પલટો કરીને બીજી પાર્ટીમાં જતો રહેતો હોય. હવે આવી જ વાત સામે આવી છે ગોકુળિયા ગોંડલમાંથી. આમ તો ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીના જિગીશા પટેલે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડ્યું છે. સમગ્ર વિષય શું છે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય અત્યારે હાલ પોતાની મહેનતથી કામે લાગી છે, જેથી કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની બેઠકો તેમના હસ્તે આવે. આ બધાની વચ્ચે વાત કરવામાં આવે ગોકુળિયા ગોંડલની. ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી વિવાદો સામે આવ્યા છે. ગોંડલ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. આપણે જોયું હતું કે અંતે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર પણ હુમલો થયો હતો. એ બાદ વખતે ઘણું બધું ગોંડલ અને જિગીશા પટેલ બંને ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હવે આજ જિગીશા પટેલે ભારતીય જનતા પાર્ટીમાં એક ગાબડું પાડ્યું છે. ભાજપના જે બે નેતાઓ છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સાથે જોડાયા હતા, હવે એ જ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. ચૂંટણી પહેલા ક્યાંક તે લોકોને ટિકિટ ન આપવામાં આવી હોય, એટલા માટે થઈને પોતાના પક્ષ છે એને છોડી દેતા હોય છે, અથવા તો પછી ઘણી બધી વખત એવું પણ હોય છે કે તે લોકોનું સાંભળવામાં ન આવતું હોય. અંદર જે કાર્યકર્તા હોય છે એ લોકો તેમને ગાંઠતા ના હોય, તેમને બોલાવવામાં ના આવતા હોય, એટલા માટે થઈને પણ ઘણા બધા લોકો છે એ લોકો પોતાનો પક્ષ છોડી દેતા હોય છે. વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની, આપણે જોયું છે કે રાજકોટ હોય, ગોંડલ હોય, અથવા તો પછી સૌરાષ્ટ્રના બીજા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા સભાઓ કરવામાં આવી રહી છે. અંતે આપણે જોયું હતું કે અરવિંદ કેજરીવાલ છે, એમને પણ ગુજરાતમાં પોતાનો મુખ્ય કેન્દ્ર બિંદુ છે તે સૌરાષ્ટ્ર રાખ્યો હતો, કે જેની અંદર અમરેલી છે, જામનગર છે, એ દરેક જગ્યાએ તેમના દ્વારા જનસભાઓ કરવામાં આવી હતી. ખેડૂતોની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, કારણ કે તેમને ધ્યાન છે કે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો વધારે છે અને ખેડૂતોની સમસ્યા તેના કરતાં પણ બમણી છે. એટલા જ માટે થઈને જે રીતે અત્યારે હાલ અરવિંદ કેજરીવાલે ગુજરાત માટેની રણનીતિ બનાવી હતી અને રણનીતિ ક્યાંક અત્યારે ધીરે ધીરે ગુજરાતમાં કામ કરી રહી હોય એવું લાગી રહ્યું છે. ફક્ત વાત સૌરાષ્ટ્રની નથી, આની પહેલા પણ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં પણ ઘણા બધા પક્ષપલટા થયા છે. બીજી બાજુ આદિવાસી વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને તોડ ગોઠવા માટે થઈને હર્ષ સંઘવીથી લઈને ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓથી લઈને દરેક લોકો કામે લાગ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અત્યારે હાલ પોતાની તૈયારીઓ છે એને શરૂ કરી રહી છે. ઘણી બધી જગ્યાએ ગાબડા પાડવામાં આવી રહ્યા છે, કારણ કે જે નેતાઓ નારાજ હોય છે દરેક નેતાઓને ક્યાંક આમ આદમી પાર્ટી એવી બાહેંધરી આપતી હશે એવું લાગી રહ્યું છે અત્યારે હાલ. અને ત્યાંના લોકમુખે પણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીએ નેતાઓને બાહેંધરી આપે કે અમે લોકો તમને ટિકિટ આપીશું, અમારો વ્યાપ પણ અત્યારે હાલ ધીરે ધીરે વધી રહ્યો છે. અને આવી જ કંઈક ઘટના ગોંડલમાંથી સામે આવી કે જે લોકો લગભગ એક વ્યક્તિ છે એમાંથી 35 વર્ષથી વધુનો સમય તેમને ભારતીય જનતા પાર્ટી સાથે વિતાવ્યો અને એ બાદ અચાનક જ તેઓ પક્ષ પલટો કરીને અત્યારે હાલ આમ આદમી પાર્ટીમાં ગયા છે. જે રીતે મેં આગળ પણ કહ્યું એ રીતે કે આની પાછળના કારણો ઘણા બધા હોઈ શકે છે. એક તરફ પોતાના પક્ષથી નારાજ ચાલવું, અથવા તો પછી પક્ષમાં કોઈ તેમનું સાંભળતું ના હોય, નાના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવતી હોય, એવા પણ ઘણા બધા વાત હોઈ શકે છે. ગોંડલની અંદર આપણે જોતા આવે છે કે ભારતીય જનતા પાર્ટીના જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને તેમના જે પત્ની છે ગીતાબા જાડેજા, જે ત્યાંના ધારાસભ્ય છે, એ લોકો દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ઘણી બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો દૂર, પરંતુ ક્યાંક 2027 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પણ આ સીટ તે લોકોની પાસે જ રહે. એટલા જ માટે થઈને જાડેજા પરિવાર તો આખો કામે લાગ્યો છે, પણ ખાસ કરીને હવે તેની સામે જિગીશા પટેલ કે જે ગોંડલથી ક્યાંક ચૂંટણી લડવાના છે એવી શક્યતાઓની વચ્ચે તેમના દ્વારા પણ ધીરે ધીરે કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. જિગીશા પટેલ છે એમના પર હુમલો થયો હતો, એ બાદ જિગીશા પટેલે પોતાનો ગોંડલની અંદર ધીરે ધીરે કામો શરૂ કર્યા હતા. વિરોધ પ્રદર્શન કરવાના હોય, અથવા તો પછી ગોંડલના ગંદકીના પ્રશ્નો હોય, ગોંડલના જે બીજા પ્રશ્નો હોય, એ દરેક વાતને લઈને જ્યારે જિગીશા પટેલ અત્યારે હાલ મેદાને આવ્યા છે, ત્યારે હવે અત્યારે હાલ ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે કેજરીવાલની રણનીતિ હતી, કેજરીવાલ જે રીતે વિચારી રહ્યા હતા સૌરાષ્ટ્રને કેન્દ્રબિંદુ બનાવવામાં આવ્યું હતું, જેથી કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં ધીરે ધીરે ઘણી બધી બેઠકો છે તે આમ આદમી પાર્ટી તરફ
ફાવે ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય અથવા તો પછી કોઈ પણ બીજા ધારાસભ્ય નેતાઓ હોય, અત્યારે હાલ તે લોકો દ્વારા એવી જ એક રણનીતિ નક્કી કરવામાં આવી છે કે લોકો વધારે કેવી રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાય અને એવી જ ક્યાંક શક્યતાઓ અત્યારે હાલ અહીંયા દેખાઈ પણ રહી છે. જોવાનું રહેશે કે ગોંડલમાં આ રાજકીય ગરમાઓ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે કે કેમ. તમારું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.